તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રો? આજે આપણે મળી ગયા છે નવા એક વિડીયોની અંદર. ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો, ચેનલ ઉપર તમે પહેલી વાર વિઝિટ કરી રહ્યા છો, પહેલી વાર ચેનલ ઉપર આવી ગયા છો, તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને મારા વહાલા મિત્રો, વિડીયોને તમે લાઈક કરવાનું ના ભૂલતા. શું મારા વહાલા મિત્રો, તમારા જે ગાય હોય અથવા ભેંસ હોય તેનું મિત્રો તમે દૂધ વધારવા માગો છો, તો આ વિડીયોને તમે સ્ટાર્ટિંગથી લઈ એન્ડ સુધી તમે પૂરો જોઈ લેશો તો તમે 100% તમારા જે પશુનું દૂધ છે તે તમે ડબલ કરી શકો છો. ચેનલ ઉપર પહેલી વાર વિઝિટ કરી રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો લાઈકનું બટન છે તે દબાવવાનું ન ભૂલતા. સૌ પ્રથમ જો મારા વાલા મિત્રો તમે વાત કરું તો તમે દૂધ વધારવા માટે તમારા 3-4 વસ્તુની જરૂર છે, તમારે પડવાની છે. અને આ જે 3-4 વસ્તુઓ છે તે આપણા જે દરેક પશુપાલક મિત્રના જે ઘરના રસોડાની અંદર છે તે બધી વસ્તુઓ છે તે આપણને મળી રહેવાની છે. તમારું દૂધ તમે ઘણા બધા જે મિત્રો તમે દવાઓ યુઝ કરી છતાં પણ હજી સુધી તમારું જે પશુનું દૂધ છે નથી વધી રહ્યું. એટલા માટે તમને કહું છું કે આ વિડીયોને તમે સ્ટાર્ટિંગથી લઈ એન્ડ સુધી તમે પૂરો જોવાનું ચાલુ કરી દેશો તો તમે 100% તમારા જે પશુનું દૂધ અત્યાર સુધીની અંદર નહોતું વધતું તો હવે તમારું પશુનું દૂધ છે એમ તો તમે જાતે વધારી શકો છો. તો સૌપ્રથમ મિત્રો જો દૂધ વધારવામાં તો મિત્રો તમારા 3-4 વસ્તુઓની જો વાત કરું તો સૌપ્રથમ જો તમને વાત કરું તો તમારા જે 50 ગ્રામ મિત્રો જે અજમો છે તે પણ તમારે લેવાનું રહેશે. અને ત્યાર પછી મિત્રો 50 થી મિત્રો 100 ગ્રામ તમારા જે મેથી આવે છે, સૂકી મેથી આપણે કહીએ છીએ, તે તમારા સૂકી મેથી 50 થી તમે 100 ગ્રામ પણ તમે લઈ શકો છો. અને ત્યાર પછી મિત્રો તમારે જે દેશી ગોળ આવે છે તમે કાળો પણ ગોળ લઈ શકો છો અથવા મિત્રો તમે સફેદ ગોળ પણ લઈ શકો છો. જે માર્કેટની અંદર જે ઘણા પ્રકારના ગોળ આપણને તે મળતા હોય છે અને સારું તમે રિઝલ્ટ મેળવવા માગતા હોય તો તમે કાળો ગોળ છે એ તમે લઈ શકો છો. તો મિત્રો તમારે 250 ગ્રામ જેવો ગોળ લઈ લેવાનું છે. 50 ગ્રામ મિત્રો તમારે અજમો લઈ લેવાનો છે અને 100 ગ્રામ અથવા મિત્રો 50 ગ્રામ તમારા મેથી છે તે પણ લઈ લેવાની છે. અથવા મિત્રો તમે મેથી છે એનો મિત્રો તમે લોટ જેવું અથવા મિત્રો તેનો પાવડર છે તે પણ તમે બનાવી શકો છો. અને જે અજમાનો પણ મિત્રો તમે પાવડર છે તે બધું તમે તમને આ બધું મિક્સ કરી તેનો પાવડર જેવું પણ તમે બનાવી શકો છો. અને જે ગોળ છે તે નાના નાના ટુકડા કરી અને તમારે કરી દેવાનું છે. અને આ બધું મિક્સ કરી તમારા પશુનું મિત્રો 2-3 લાડવા જેવું તૈયાર કરી દેવાનું છે. અને જો મિત્રો તમારા પશુનું તમે સવાર સાંજ મિત્રો કોઈ પણ ખાંડની અંદર તમે ખવડાવવાનું ચાલુ કરી દેશો અને ખાંડની અંદર તમે ખવડાવવા ના માગતા હોય મિત્રો તો તમે સવાર સાંજ મિત્રો તમારા જે પશુનું મિલ્કિંગ કર્યા પછી જો તમે 3-4 લાડવા બનાવીને આપવાનું ચાલુ કરી દેશો તો તમે 100% તમારું પશુનું દૂધ છે એ મિત્રો તમે વધારી શકો છો. અને સાથે સાથે મિત્રો તમે મિનરલ મિક્સર પાવડર 50 થી 100 ગ્રામ મિત્રો તમે કોઈ પણ ખાંડની અંદર તમે આપવાનું ચાલુ કરી દેશો તેનાથી પણ મિત્રો સારી રીતે દૂધની અંદર વધારો થઈ શકે છે. તો ચાલો આજના વિડીયોની અંદર આટલું જ. ફરી મળીશું નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે. ચેનલ ઉપર તમે પહેલી વાર વિઝિટ કરી રહ્યા છો અને તમારા અને મારા મિત્રોની અંદર આ વિડીયોસ તમે શેર કરવાનું ના ભૂલતા. તો ચાલો પહેલાં મિત્રો બીજા વિડીયોની અંદર ફરી મુલાકાત કરીશું. જય માતાજી, વંદે માતરમ.